ભગવાન ક્યારે રડે છે? ફોન કરું થોડી વારમાં. 15 વર્ષની દીકરી હોય ને એને 60 વર્ષના માણસ હાથે પરણાવી દો ને ત્યારે ભગવાન રડે. ન થવાનું દુનિયામાં જુએ ને ત્યારે પરમાત્મા રડે છે. પરમાત્મા હસે છે. એને ગમે એવું કાર્ય કરો ત્યારે ભગવાન રાજી. તમારા ભક્તિ આજ કરો. તમારા આગળ આવેલો ભિખારી છે એને તમે ના આપો તો કંઈ નહીં, પણ એને અપમાન કરીને ન બોલવાનું બોલીને કાઢી મૂકશો એ મહાપાપ છે. એમથી જા. કારણ કે એ તમને શીખવાડવા માટે આવે છે કે ગયા જન્મમાં હું તમારા જેવો સરસ ઘરમાં રહેતો હતો, મારે પણ ધંધો રોજગાર હતો, મેં કોઈને આલ્યું નહોતું ને એટલે મારે આ દશા થઈ. મારે આ સત્યમ એટલે કોર્ટમાં પણ નીકળ્યું હોય સત્યમ એ છે. સત્ય એવું કંઈ બહુ રહ્યું નથી. સાચાનું જૂઠું, જૂઠાનું સાચું. કે છે પવન છે, પાણી છે, ભૂમિ છે, તું બધું તું જ છે. સબકો પ્રભુ સબ મેં બસે, સબકી ગતિ જાન કથામાં અણુ હવે પરમાત્માને જોવો કેટલા જોઈશું? એક નાના બાળકમાં જોઈશું. અમારે કરોડ પહેલો હું અમદાવાદમાં એક ઘરે ગયેલો એટલે બેન સ્ટેન્ડિંગ કિચન આગળ રસોડું હોય ને ભૂ રસોડું રોટલી બનાવતો અને ગીત જાન્યુઆરી મહિનો માર્ચમાં સીધા કોરોનામાં આવ્યું તો એ વખતે એ બેન रोटी बनाता बनाता सुन साबा सुन प्यार की धून मैंने तुझे चुन लिया तू भी मुझे चुन. तो હું ઊભો રહી ગયો. અમારે જવું ને બિચારીને ગીતો મસ્ત ગાતી હતી એટલે અને હું વિચારમાં પડી ગયો. જે લાચાર થઈ ગઈ બાકી કે એમ કે તો કંઈ વાંધો નહીં, કંઈ કર્યું છે ગવાય કંઈ. પણ મને વિચાર આવ્યો કે આનો દીકરો અર્જુન તો ના જ થાય, આનો દીકરો કૃષ્ણ કે રામ એ ગીતમાં એ પ્રેરણા ના મળે. એ ગીતમાંથી ગીત કેવા હોવું. બાકી જ આ ફિલ્મમાં એક કડી છે પણ એનું તત્વજ્ઞાન હું મારા મજા ઇन्हीं लोगों ने ले लिया दुपट्टा मेरा. એટલે દુપટ્ટો એટલે વેતનો દુપટ્ટો, ઈર્ષાનો દુપટ્ટો મારા સદગુરુએ લઈ લીધો. સદગુરુ જ્યારે ઈર્ષાનો કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષાનો દુપટ્ટો જ્યારે લઈ લે ને તુમી મેરી મંજિલ. પેલી સ્ત્રી ગાય છે પિક્ચરમાં, તુમી મેરી મંજિલ, તુમી મેરી પૂજા, તુમી દેવતા. તો સંગીત સાથે કથા કરવા, તુમી મેરી મંજિલ, તુમી મેરી પૂજા, તુમી એ એની પૂજા, એ એની ભક્તિ, એ જ એનો પરમાત્મા, એ જ એનું સત્ય. સત્યમ પરમ ઈશ્વરને એકમાંથી અનેક ભવાની. ઓમ પૂર્ણમદ. પૂર્ણ અહીં છે, પૂર્ણ ત્યાં પણ છે. પૂર્ણાત પૂર્ણ મુજે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લઈએ તો પણ પૂર્ણ જ રહે છે પરમાત્મા. ક્યાં મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. મારે તને જોવો છે પણ તારે તને દેખાવું નથી. નાનકડું બાળક જાય ને વસ્તુ કલ કરતું જતું એ પ્રેમથી એમાં પરમાત્મા દેખાય. મેં એવી માતાઓ બહેનો જોઈ સાહેબ. હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહું છું કે દરેક ઘરમાં અને ગામમાં એક અન્નપૂર્ણા રહેતી અને એક કુબેર રહેતો હોય છે એ પૈસા સંતોને, ભક્તોને, મંદિરોમાં, માદીમાં, સારા કામમાં, બેન, દીકરી, ભગત, ભિખારી બધા. અને એક અન્નપૂર્ણા રહેતી હોય છે જમાડવા. મેં નક્કી કર્યું હતું આખો દીકરીને કોઈ ના કહેતો પણ ભારતીય મારી સાથે ચર્ચા કરી અહીંયા જઈને કથા કરો. ભજન અને ભોજન મારા ગુરુ કહેતા અમે એનું મારા આમંત્રણ એનો ભાવ જોઈએ તો જમજી રત્ના ગમે. એનો ભાવ જોઈએ બહુ. એટલે હોટલમાં કંઈ નહીં કરી શકે, ભાવ વગર જમતો. પરમાત્મા બધે જ છે.
મારે તને જોવું છે પણ તારે દેખાવું નથી. 80 વર્ષના દાદા અને 10 વર્ષનો બાબો 2 જણા સિનેમા જોવા જાય તો દાદા એમ કે સિનેમાની પટ્ટી ઝાંખી હતી પણ દાદાને મોતિયો આવેલો હતો ને છોકરાને સારું દેખાય, તમને ને મને પણ મોતિયા આવેલા છે, પરમાત્મા દેખાતો નથી. જેવા ચશ્મા પહેરશો ને એવું જ જગત દેખાશે. ઘોડો